તો શુક્રવાર થયો. શુક્રવાર થયો? અત્યારે મૂર્ખા જેવો વાત વાત ઉઠાડે તમને. કઈ તારીખ થઈ આજે? એટલે આજે તો 30 તારીખ થઈ. 30/8/2024. જમ. આજે આપણો જગદીશ કાકાનો બર્થડે હે. એટલે તને ફોન પડે આ તારીખ પૂછવાથી તમને ઉઠાડ્યો. આ જુઓ જગદીશ કાકાનો બર્થડે હે આજે. એવું છે? તા આ બર્થડે એટલે શું? એટલી નહીં ખબર. આ ઘરે કાકા જોઈ એટલી નહીં ખબર તમને. બર્થડે એટલે કેક લાવવાનો, ફુગ્ગા ફોડવાના, પછી યાર બર્થડે રોપીને આપણે ફૂંક મારવાની, એને બર્થડે કહેવાય. એટલે અમારા પહેલા વખતે તો આ બધું કશું નતું. અત્યારે આ બધું આ કેક કાપવાનું ને એવું બધું તમને બોલાવવાનું હોય. આતા તો તમને ખબર નહીં કાકા કે આતા તો સરકાર જેવી આના માણસો જેવા. તારીખ તો બરોબર એમને. 30/8. બરોબર તારીખ તો. આવવાની માટે તમે જગાડ્યો. તા બર્થડે ઉજવવી પડે. તા એવું? કાકા હા. બર્થડે કરે ને એમાં આપણે બે કારણ કાકા, પછી ધમા કાકા એ બધા કાકાને બોલાવવા પડશે. એવું ને? ઓય તા આપણે બધાને બોલાવીએ તો બીજાની બર્થડે ખરી ને? એ તો બરવાની જ છે. એવું ને? બાળકો તો ખરી આપણે બર્થડે ઉજવીએ. વાંધો નહીં. ગામ ભૂલથી ઉજવીએ. હઉ હું પેલા એમના બધાને બોલાવું. હા. કરણજીન હે, ગમાજીન હે, એ બધાને બોલાવું. બરોબર? આ બોલાવું કેક અને ફુગ્ગા એવું લેતા આવું. સારું સારું એવું કરીશ. હા સારું. હા. સારું લે તે સારું યાદ કરાવ્યું. આ જગદીશભાઈનો યાર બર્થડે હતો મારા પેલે એમનોના. આ તો જગદીશભાઈને એટલે બર્થડે થાય એટલે ફોન કરીને બોલાવી લેવાય. બરોબર? હઉ હાલો. હા જગદીશભાઈ, જય માતાજી. અરે આજે તમારો બર્થડે હે. હેપી બર્થડે હો. થેન્ક યુ એટલે શું? કેમ છે તે? હાથ મિલાવ. એવું થેન્ક યુ હો. અહીં આવો ને ઘેર આવો. ઓવે તમારે કોમે આવો. અરે આવો તો ખરા ભાઈ તમને વાત કરું. હા જેમ બને એમ વહેલા આવો. હો. હા. જો તમે થેન્ક યુ એ નહીં ખબર કાકા તો પહેલા ભણ્યા હોત તમે. એટલે પણ પહેલા અમે લોકો આવી બર્થડે પહેલા ઉજવતા જ નતા. આ બર્થડે શું એ તો પછી ખબર જ નહીં અમને. અને તમે આ 2-4 નિહાળ થાય એટલે તો તમે તો બર્થડે બધું લાઈન ગાળી દીધું હે. એ તો લાવવું પડે ને. એટલે પણ અમારે વખતે તો આ બધું કશું નતું. બર્થડે શું કહેવાય, આ પેલે શું કહેવાય. આ તમે લોકો નવું નિહાળ જાઓ, નવું લઈને આવો. બોલો. એ તો બધું શીખ આમાં શું કરે શીખવા જઈએ એટલે શીખીને તો આવવું પડે આ આપણે. તે કશો વાંધો નહીં. આપણે જગદીશભાઈનો બર્થડે હે ને એટલે આપણે ધામધૂમથી તો ઉજવીએ. હઉ હું આપણે પેલા બધા ભાઈઓ હોય એના બધાને બોલાવી લાવું અને ધામધૂમથી ઉજવીએ. તો કેક અને ફુગ્ગા એવું લેતા આવું. હા તું એવું કઈ કેક ને એવું લેતા આય. હા હા આજા કા મૂકી દેજો હરખું. હા તું લાગે તો અમે લઈ લે. મને શી ખબર તો અમે લઈ. ભાઈ મારા ભાઈજન બોલ્યા આજે હેડો. અરે વાળા ફરી આ તો ધામધૂમથી ઉજવીએ. કાકા હું કેક લેવા જાઉં. હા તું કેક લેતા આવ તો બધા ભાઈજન બોલે જબરજસ્ત ઉજવીએ એમ. જબરજસ્ત એટલે આમ 100 બરન લોકો ને મળે. હા હઉ તું બોલાવી લાવ. હા તું દુકાને કેક એવું બધું લાવી રેડી કરી દે. હા હો ને. જમાજી ઓ જમાજી. મોટા ભાઈ બોલો. અરે પેલા મારા ભાઈ ખરો ને નાનો જગદીશભાઈ હોય એનો બર્થડે હે તો માથે કેક ખાવા આવજો. બર્થડે એટલે શું? અરે બર્થડે હે પેલો મારો ભતીજો કશું કહેતો તો બર્થડે નું કેક લાવવાની છે. અરે બર્થડે એવું પહેલી વાર નામ વાપર્યું મેં. એટલે મેં જ પહેલી વાર નામ વાપરી છે એટલે કહું ને. આ જમણવાર રાખીએ આપણે. પેલો મારો ભતીજો હતો ને. ક્યારે લાવવાનો? હવે માથે આવજો ને કેક ખાવા. હાલ આવું હેડો. હા હા ભૂલો નહીં પાછા. હા ચોક્કસ આવે છે. કેક ખાવા ચોક્કસ આવવાનું તમારે. એ કેક એટલે શું પામ? એટલે એ ખબર નહીં મને પેલો મારો ભત્રીજો કહેતો હતો આપણે આવે એટલે જોઈશું ને કેક હા. કેવી એમ. હા હા ભૂલો નહીં વાંચો. હા 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 મજા હું આવી. પેલા બોલ્યા બીજા ભાઈને હા, હા. હા આપણે જમવાના તમને ખબર નહીં? આપણે બે કઈ હા, જમવા આપણે બે ગયા એક કોણ હતા? હારી હારી આઈટમ હતી કેવી આઈટમ હતી? ખબર નહીં તમને? દાળ ભાત, ગુલાબ જાંબુ, જય રસ. કેટલું બધું હતું. આ બધું ખાઈ ખાઈ તો વટાઈ ગયેલો. હું તે આ બધું 4-5 દાળ ભાત લઈ આવ્યો છે. પાણી પૂરી લેવું
એ પાણીપુરી બહુ ના ખવાય તાર ખાવાય જ તે. પાણીપુરી ખવાતી છે મને તો બહુ ભાવે. પાણીપુરી તાર બહુ ભાવે એમ? એ એવું બહુ ના ખવાય જો અરે સરકારે કેસ નહીં મિલે એના પર ના ખવાય બહુ ના હોય. શું ના હોય ખબર થાય ને કે ના ખબર છે અરે કરણજી હા દીકરી આવો એ મારાડી જય માતાજી જય કેમ માતાજી બહુ દાડે કોણ રાજી પડ્યું અરે આજે પેલા મારા જતીનભાઈ બે લાગ્યા. બે આપણે સગમ છે પેલા મારા મોડાભાઈ જતીનભાઈ ઓવે એમનો બર્થડે બર્થડે હોવે એ બર્થડે એટલે મને ખબર છે એવું ને હા હું ક્યાં પર ગયો બર્થડે હા તો એ કેવું હે બર્થડે બર્થડે હારું આવડું તપલા જેવું હોય આમ કે કાકો બધા નામ શું એ ખબર નહીં મને અલ્યા પેલો મારો બર્થડે તો ચાલુ બાટતો હતો આજે કે આપણે જગદીશ કાકાને કે બર્થડે હા. આજે કે કેક કાપે હા એટલે યાર તપલા જેવું કોણ હા, એક હા. એક હજુ તો મેં તો કોઈ જોઈ નહીં કેક ચડી હોય એમ. એ ચક્કાવાળી કાપવાનું હોય ને ચક્કાવાળી કાપવાનું હોય એટલે ગાજા વડે છે એ ધાર્યા છે ને ચક્કાવાળી કાપવાની કે એવું હા તે કોણ બર્થડે હે પેલા મારા ભાઈ માનો નહીં જગદીશ જગદીશ કાકા હા. અરે ઓળવાય અમે તો ઓળખો હા તો માથે બધા કેક ખાવા લોકો બધા કેક ખાવા આવજો હાર કશો વાંધો નહીં ભૂલો નહીં હો એ ભૂકા છે ભાઈ ભાઈ તમે આવજો હા, પાછા લાવીશું. હા તમે બહુ મારા પાસે નહીં કર્યું અરે અમને એવી નહીં ખબર કે બર્થડે દેશું એ અમને નહીં ખબર તમારી જેવા અરે છીએ એની જો વાત કરો મને ખુદ ખબર નહીં પડતી તમને નહીં ખબર એટલે આ તો મારા બર્થડે આપણે ઉજવી પડે આવું ઉજવે એ શું કહેવાય કે તમારા ભાઈને એટલે નહીં ખબર બર્થડે એટલે શું ખબર તમને હા. આપણે એમને વિશ કરવાનું હોય વિશ એટલે કઈ ગાયન કરવાનું હોય એમને આપણે વિશે બોલવાનું હોય થોડું ઘણું કઈ સારું એ બધું એ એને બર્થડે કહેવાય બર્થડે એટલે આપણને આ બધું લગાવે એમાં મેં આ તો પેલા બર્થડે ની શું કરવાનું એ ખબર જ નહીં ખાલી મને શું ખબર એ પડે તમે આપણે હમણાં તો યાર બર્થડે ની ખબર નહીં બને યાર અરે પણ અમારા વખતે કોઈ બર્થડે નતું ઉજવતું લે કોઈ ઉજવતું નતું? આવડે પેલો મારા ભત્રીજો બે દાડા બે ઓવરાઈને આ દે ને એને ખબર પડે આ કે બર્થડે ઉજવવાની છે. છોકરાઓને ખબર પડે ને ચાલો કશું વાંધો નહીં તમે ને એ ખાવા આવજો પાછા હા? વાંધો નહીં, તમે તમે આવો. હવે બોલાવો, તમે આવી જજો હા? હા, આવી જજો, હા? બધા બધાને ભરણ કરાવો ને પાછું. એવું પડે જ નતા કાકા પડે એટલે. તો ઘરે જેવું કહેતો હોય તો બધા ભાઈઓને બોલાવીએ ને તો બધાને ચોરે કે સાચી વાત હા, એ સાચી વાત સાચી વાત ને? સાચી વાત. ચોરે 100% બોલાવી દો. ઉજાવાળી જ છે બહુ મજા આવશે. અરે આ તો એક કારણે બહુ મજા આવશે બહુ મજા. ફૂલ મજા ને જબ્બર મજા આવે જબરદસ્ત કાકા બર્થડે એટલે મજા આવવાની આ જમવા દે તો જે બધું સેટિંગ કરીશું આપણે શું કરો તમે? આ થોડુંક કચરું પડ્યું વાળતો તો એટલે પણ આ તમારો કચરો તમારે વાળવાનો હોય બૈરાનો આજ શું કરી આવું તો બહેરે રાખો ને તો પણ આવું ચાલે તો ઓર્ડર ના હોય તો કોઈ હટાઈ ના બતાવ શું કરવાનું એમ કહો. અને પણ હવે તો બધા પણ તમારે લક્ષણ તો હોવા જોઈએ ને કોઈ ખબર બતાવે એવું સારું તો તમે કેમ આપા હેડ્યા એટલે હું હે ને પેલા મારો ભાઈ જગદીશ કરો ને હા એની બર્થડે હે એવું એમાં તો પેલો મારો છોકરો ખરો ને ધવલો એ કહેતો હતો હા. કારણ કે આપણા કાકા કે બર્થડે હે ને એટલે કે આપણે કેક લાવી પડે એવું લાવી પડે એટલે મેં તો કોઈ દાડો આવું હોભળી નહીં બોલો આ મેં સાંભળ્યું કે જો લગી કે ભજન ભજન બેહાડે આવું ગરબા બરબા ગાતા આવું કેવું બર્થડે બર્થડે ની વાત એટલે ખબર નથી ખાવા આવજો એવું હા કેટલા વાગે રાખ્યું હવે બપોરે રાખીને આવજો ને બપોર રાખ્યું હવે પેલો મારો છોકરો ખરો ને જયલો હા. એ લેવા ગયો હે કેક ને ફુગ્ગા એવું બધું લેવા ગયો હે હા એટલે આવજો બધા હા કેક ખાવા હું આવું હવે હે હા અને આખર વૈશાખમાં તમારો મેળ પાડી દઈએ ફાઇનલ અરે ડોસી તો ડોસી લાવીશું પણ લાવીશું ખરા તમારા હાથું લાવીશું હા? લાયાલો ખરા અરે ચોક્કસ. અરે જોરદાર લાયાલો સારું હેડો સારું સારું જવું તો પડશે જ ને અરે હેડો હું આ બધું ભેળા હેડો મને હેવા દો ચાલો હેડો Oh, happy birthday to you, મારા રે ભાઈ રામ લખન જેવી આપણી ભાઈબંધી છે ભાઈ ઘણું લે જે પાડ્યા જમા ભાઈ પેલા દીપાજી નથી હા કેક ખાવા બોલાયેલા મને એવું મને કીધેલું હે કેક એટલે શું સારું હવે ખબર ના હોય જે ખરા કોઈ તો આપણે જોયું નહીં પણ જીએ હેડો હા બપોર કીધું તું એમને હવે આપણે ખાવું જ છે ને જગદીશભાઈ નો બર્થડે હતો વેલા હેડો એક નહીં મળે એક પતી જશે. એક નહીં આપણે પહેલા એમને જઈને વિશ કરવાની આપણે ને વિશ કરતા હવે કેવું જ જગદીશ કહે હેપી બર્થડે એવું કે અંદાજે કહેવાનું happy birthday. ભાઈ એવું કહેતી થેન્ક યુ ભાઈ તો અવરું બવરું તો બોલતો નહીં કશી બરાબર ને સારું. હાશ. બધા ભાઈઓને કહીને આવે હું આવું હવે બધા આવે એટલે કેક કાપીએ તો બધા જ ભાઈઓને કહીને આવે કોઈ ભાઈને એવું નહીં લાગે કે આ નહીં કીધું એમ સો બારે એવી જ જોઈએ અમારે તો હાશ
બધા ભાઈઓને કહ્યું હે બર્થડે હે કેક ખાવા આવજો ના કેક છે ને સારી મારે એ તો ખબર જ નહીં રે હવે મારો છોકરો ગયો લાવે એટલે ખબર પડે એના બહુ પડ્યું છે બર્થડે શું બર્થડે છે કશું વાંધો નહીં પણ બર્થડે તો ઉઠી જાય બરાબર ભાઈ તો જબરજસ્ત બર્થડે છે એટલે બર્થડે તો ગમે તેમ કંઈ ઉજવવી જ પડશે ના ના આપણે તો ઉજવી જ નાખીએ હવે મારા ભાઈઓ બધા આવે એટલે પેલી એ કહીએ સારું હવે થોડોક આરામ કર ફરી આપણે તારે બર્થડે ઉજવી જાય હા કશું બર્થડે નહીં ઉજવવું સમજો ને યાર બહુ થાક લાગે અરે ના ચાલે યાર પેલો ભત્રીજો તમારો યાર કે કરે હા કે આજે બર્થડે ઉજવીએ યાર હવે તો મારે મૂકી જ જવું પડશે હા હા વાંધો નહીં આટા થોડોક આરામ કરો તમે અમે તો લગી પેલું છોકરો કહેતો તો મારો કેક લાવવાની છે એ કેકને બધું લાવવા હો સારું સારું મને થોડોક આરામ કરો પડે મારો નાનો ભાઈ જગદીશ તો આવી ગયો છે હજુ પેલો મારો છોકરો ગયો છે કેક લેવા હજુ આવ્યો નહીં પેલા ભાઈઓને બધાને કહ્યું છે હજુ આવ્યા નહીં હજુ દેખાય જ કેમ નહીં આવી અમારે જગદીશ આવીને આરામ કરવા એ થયો છે પણ હજુ મારો ભત્રીજો કેમ ના આવ્યો કેક એવું ફૂંકાયું લેવા ગયો દીપક કાકા ઓ લાવ્યો ઓ કેક લાયો જોઈ લો આવી આવે કે હા અમે ખોખામ જગદીશ કાકા આવી ગયા ઓવે આવી ગયા હે પણ એ ઉઠાડે નહીં એ આગે આવે ને એટલે થાચી જાય હારું આ બજારમાં ભીડ હતી એટલે માં મોડું થયું એવું ને ઓય હારું હારું પેલા બધા ભાઈઓ આવે ને એટલે આપણે કેક પીડે કરીએ ફરી કાકા ઉઠાડીએ હારું બેરા ઉઠાડીશું ને તો પાછા કરાશે હારું હા હા એટલે બધા આવે ને તો કે આ કેક હે ને મેં લે ફ્રીજમાં ઓવે બોલવા દિલીપભાઈ ઓ આવ બેહો હઉ હા ભાઈ આઈ જા ના કેક ખાવા હા તમારા ભાઈ ને બર્થડે તો આજ ના થાવ ઓ આવી ગયા હે પણ થાચ્યા હે તો એ આજે આ હે એટલે ઓવે પેલું એવું નહીં અમે આ હે એવું ઓવે પેલું શું થાય કે હા એમાં આ એટલે સારું સારું બેહો અમને એમાં ઓ, જ કીધું તમારે ભાઈ આ બધા ભાઈઓને કીધું યાર એવું કેક ખાવા આયા? ઓકે ખાવા કેક ખાવા આયા? ઓવે. હા, બેહો. તો પેલા બેન આયો? આવતા છે મને નહીં આવે. દિલીપજી જેવાલાજી આવો, ભૂખલી પાડે છે, આવો. જય માતાજી. બહુ જય માતાજી. આવું ના કર્યું પાછા નહીં ગયું અરે, આ તમે ખાવા હાથું તો આયા હો. ખાવાની બર્થડે તમે કર્યો બર્થડે તો આવું જ પડે તો ખબર birthday નહીં birthday કેક ખાવા તો આયા હો ને તમે, એમ કહું. એ ખાવાય તમારા ભાઈનો બર્થડે એટલે મને આવું પડે યાર હા, તમે કેવી વાત કરો હા, ખાવા તો આયા, તો બેહો. પેલા પાછળ આવી જઈએ ના, ના, બેહો, આયા હોત ખાઈને જાવ, બીજું શું કરી? તો ખાવી તો પડે ને તો અને અમને કોણે કીધું મહેશભાઈ એ અમે જોડે કેવા બેઠા તો હું આ ભાઈ કેવા જતો પણ એ જોડે બેઠો તો એટલે મારે તો એને કેવું પડે ને ભાઈ. માણસો કોનો એટલે ભાઈ કોનોથી હે શું કામ કહો કોણોથી શું કરવાનું કે માગો બી છે એ અમે સારું એને- નથી કરતા હવે. અમે ગમે તે હોય ને તો એને કહેતા જ નહીં એટલે નહીં કહેતા એ હાથી વાળા પણ મન જોડે બેઠો તો કરંટ છીનકાવ ને એને નાખો તો ચેવું અમારા લાગે? ઘેર હવે મૂડીને હમણાં હારો લેવા આવ્યા. કહી દીધું હેડો મેલો પડે અસવાન ખાવા તો આવે ને. હવે ખાઈ ખાઈ કેટલી ખાશે? આવી જાય ને તો. એ બધી વાત છોડો પણ જમણવારી કે પર રાખી તમે એટલે એ તો બધું મારે પેલા ભત્રીજાને ખબર છે જમણવાળી. મને કઈ ખબર છે? ભત્રીજા બોલાવો पार पार दिन ये आए पार पार दिन ये गाए तुम जियो બોલાવો ને હાલે બોલાવો સાહેબ. પેલી તમે કેક કહેતા હતા ને એ કશું ખોખામ લાવ્યો એ ખરું. કોઈ નહીં કોઈ દે આપણે જુલિયટ કરા એટલે એ કેવી ભાઈ આમ કહો. વચ્ચે નહીં ભાઈ. આ બેન આવે કશું. વચ્ચે ના આવે. આ શું લાવે જો? કાકા કેક લઈને આવ્યો આવું નહીં આવે. આ દીવો દોરેલો આ દીવો આ દીવો નો બેનપટ્ટી હે દીવા જેવું દેખાય મને. મોર દીવો હારું, હારું, બધા બેઠા. બેની આઈસ્ક્રીમ ભાઈ જળ ના કરશે? આ દૂધનું બનેલું હોય, દૂધનું ના પછી જા. હા ગમાજી એ બેસી જેજો આઈસ્ક્રીમ હતો એ અસલી મેં એવી હશે અંદર મોટા હે ને બધા નાવાની હાઉ મને આવજે હા આવશું દાદા કટકો મને આવો ખાઈને હેડો હેડો અભી ના અથવા જગદીશ કાકા તો ઉઠાઈ નહીં એમ બધે બધું ભૂખ તો મારશે ભાઈ કાપીને તો મને બધાને આવશે ફૂંક મારવી પડશે બા ના આગી જઈને ના પડે પેલી એને બોલેલો ફૂંક મારવા કોના પાઇપ જુનિયા તો ફૂંક કરે એને યાને નાય બેન બત્તી જોઈએ આમાં હું લા પ્રોગ્રામ ચાલુ કરો અને તમારા ભાઈ ઉઠાડો હેડો હો, હો, કશું વાંધો નહીં, ઉઠાડો, હો. હા કાકા એક વાત કહો એમ માં તું પુગ્ગો રાલે જો કે ચમ. માં રમવા જોઈએ ને અલ્યા, નાઈશું બીજા કુકા. ના માં જોઈએ હારું, એક રાખી મેલે છે એનું. હારું હા, હેડો, હું મારા ભાઈને જગાડું. તો હોય. આપણે બધે ઉઠાડીએ, હો? હા કાકાને જગાડો હા, હા, જગાડો. જગાડો જગાડો ભાઈ જગદીશ, ઓ
બોલો ઓ બધા આપણા ભાઈઓ આવી ગયા હે. ઓય કાકા આવી ગયા હે. હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે. આ બધાને કરાવ્યું. બધા કહીને આવો, ઘેર ઘેર જઈને આવો. તારે નોકરી પણ નહીં માર જવાનું એટલે કોઈ ભણવાનું. આ દીપાભાઈઓ કહેતા કે તમે લોબુ હાકોલે જેવામાં આયા કે આ રેલ ગાડીમાં આવ્યો યાર. શી ખબર પડે? રેલગાડી કહેવાય એમ. મને શી ખબર છે ઊંટગાડી કહેવાય એમ. એ મોટી ગાડી લઈ ડાબલી મળે પેલું રેલગાડી કહેવાય. હા હા પેલું લવાવું પેલું હે ને? ઓય ઓય મારા ભાઈ તો હારું તમે બોલાવે. બધા બેહો, હું પેસ્ટ કરીને આવી જાઉં, હો. અને તો birthday ઉજવી લો, હો ને. હા કશે મને ફટાફટ ત્યાંથી ભાઈ આવ્યો. જેથી બુદ્ધિ નહીં. અને આ દૂધીનું શાક બપોરે જ ખાધું મેં યાર. એટલે દૂધીની વાત નહીં કરતી એમ. તમારા ભાઈ કેવા તમે કેવા. હવે એ મારા હવે મેં ભાઈ શું કર્યું અમે? હા, તમારા બુદ્ધિ એટલે દૂધી કે. આ ભણ્યા હતા ને એ જગદીશ કાકા તો કેટલું ભણ્યા અને એમ ને હા તો હું 2 3 4 ધોરણ ભણ્યો, વધારે કોઈ નહીં ભણ્યો ભાઈ. આ તો બાર મંદિરમાં જ નીકળી ગયા આ એ તો ખાવા જ જાય, તમને ખબર નહીં. બેન ક્યાં મેળવાના મને? તમે ચડ્ડી બગાડી દીધા તમે? ના એને મારી હતી ને. મોડા લાગ્યા ને ભણવા. તે કહું આ તો હે ને એમનો ભાઈ કેવા ના ગયા. આપણે ગયા તો બી રી ચડે પડી. તમને કોઈ નોકરી મળે ભલે? એટલે મને મળેલી તમે નાખી દીધું. જા હેરો અરે જાવલે આ કઈ કેમ ભાગાજે પૂછ્યો. તમને ખબર નહીં? આપણા ગામનો સોલણીઓ હે ઈયો. સોલત કરતો હોય આખો દાડો. હવે તું તો તેનું જમવા દાવ મગજ ના પકડી મારો બધા. જમવા તાર તાવ સમજાવો કે birthday કરાવે શું કરાવે? કેક ખાવા આવે છે કેક મને. ખાવા. હા, હા. આ જમવાનું કહેતા. જલ્દી વારે હવે કાંઈ છે ને? આ ગયા. આ કેક બેક કાઢને ભાઈ હેડ હવે. આ કાળુ કાકા બધા ભૂખ્યા ખાયા છે. એ બધા કાકા ખાવા દાવ ને એવું? હા એ મારી ઉંમર તને લાગી જાય મારા ભાઈ તારા બર્થડે નો મન હરખ ના માય આ આવડું મોટું એક વાર શું વાળ્યું આ પોદરા જેવું. આના કરતા મારી ભેંસ સારો પોદરો કરાવે. મેં જ પહેલી વાર જોયું, બોલ. ઓ બધા કાકાઓ આ પોદરો ક્યાં પેલું સિજોડા જેવું ન કામ કરું આ તો કે છે આ તમે ગામડાના રહો આ સિટીમાં બધું આવે મળે અને આ ભત્રીજા તને કશી ખબર ના પડે કેક કેવા દે છે? આ કેક જ કેવાય તા આવી હોય તા આવી કોઈ તો જેવી તો મેં તો આવીએ છીએ. એવડી મોટી હોતી હોય આવું ના ખાવ બા. આ તો પોદરા જેવું ના ખાવ આ બા. મોય પોદરો ના ખાવ બા. આ ગરમ ગરમ લાગે મને કેક કેવા આ લાગે? તો ગુલાબ જાંબુ જ જોઈએ. હવે એ તો ભૂખડો જ જમવા છે. જ આવે અમને ખબર એ છે. બધા ભૂખડો જ છે હોય. આપણે કેટલું રસમ કરે ને કે જમવાનું બનાવે. ઓય ખાવાના જશે ખાવા જશે ને કાકા પેલું ટીકડીઓ શું નહીં જોડે આ ચરકતી ચરકતી એ જોતો તો હું. એ તો મેં બંગાળી હોય ને એ આવતું એ તો આ ટાઈમ. બંગડીઓ નો કે છે કેક ને ડિઝાઇન ખાલી ડિઝાઇન હા. આ મેથી મેં એવું લાગ્યું મને તો. આ મેદી નો એ કલર માર્યો કલર અને આવું હોય ભત્રીજા. આ આ રહી હે. કાવરો. મને રહી હે. તને ખબર ના પડે બેહી ને. બેમબત્તી આ તમે કહો હા એ આ બેમબત્તી હે બેબત્તી. હા બેનમાંથી નહીં હે, ચોકલેટ આવે એવી. અરે ચોકલેટ નો યાર દીપાજી બેનબત્તી લગાડવાની આવે. તમને ખબર હે? એટલે ખબર હે તમને તને તમે સમજો કેમ નહીં? હું કરણજી લે ગયો તમને ખબર નહીં એ તમારા જોડે હું તમને લઈ ગયેલો મારા જોડે એ. ઓ એટલે આ કેદાર વાળું હે ને? પ્રભાજી બર્થડે હા, હા, બર્થડે હા, નહોતી હા. કરતું એ. આ એવું હે? આ એવું છે જ આ. તમને ખબર આ નહીં. કેનો ચાલનું મને ખબર જ નથી આવી લે. આ લગાય કેક બની એ ખબર ના આ પડી. ડીજે બીજે ડીજે બીજે નહીં બોલાવવાનું? ના, ચાલો અજયને બોલાવે જાની તો તમારે ના બોલાવે. એ તમને ખબર નહીં બધે છે ભાઈ. હા, મને નહીં ખબર. અરે પહેલા ધોરણ ભણાવે ત્યારે તમે કીધું કોઈને નહીં. મારા ભણશે ને તમે બતાવો વચ્ચે તમે ઉઠવાય એમ. હા, તમે કશી કયા ખાઈ ગયા હો કઈ? તમને ખબર હે? તમે ક્યાં હતા? હા, અમે તો કેટલી જગ્યા પેલા ઘર બનતો નતા ને? એ તમને અત્યારે ખબર ના પડી કે એટલે પણ કેક મને બને. યાર આવડત આવી એટલે. તો ગરમ કાકા એટલે હા, બંને મિસ કરાવવાની હોય. હા બરોબર. birthday એટલે જગદીશભાઈનું અમે ગાયન ગાવાનું હોય. એવું birthday હોય. તમને ખબર નહીં કશી? અજયજી આપણી આપણે મને કશી ખબર નહીં આ પડે. તો મને મને કશી ખબર પડવાની કારણ તો એ ભાઈ. તમે આપણે ખબર તો વાર્તા હતા આવે ના ઉપર. અને મેં જોયું તું તને બોલાવજો ને ત્યાં તો બહાર આવવાનું મારે મને છે બહેરું નહીં ત્યાં તો આપણે વૈશાખમાં મેં પાડીશું મેં તમારું આ એ જ ને. આ સામાન મને તો નહીં કરવું આપણે. આ ભાઈ ના હોય તો ના જ કે ને. હા. બૈરો. તો પણ તમારું વાસણ અવાજ ના આવે બહેરું શું કરવાનું? જાતે કરવું પડે તો. આખા ગામમાં કઈ સારું રાખ્યું તમે કઈ? દીપા કાકા આ કેક કાપો વાગડી જશે હા હા કાપતે કાપતે જો આજે મારા જગદીશભાઈનો બર્થડે હોય અને જ્યારે હું દિલીપ જાદવ
એમને મિસ કરાવતો હોય ત્યારે ને મારે ગાવું હોય ત્યારે કેવું કાકા ઉભા રહો, ઉભા રહો. હું વિડિયો ઉતારું હો કે તમારે સ્ટાર્ટ. આજે નગરી સજાવો મારા બહેનો છે બર્થડે આજે નગરી સજાવો મારા જગદીશભાઈનો છે બર્થડે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ એ આમાં તો મને ખબર જ ના પડે ખાલી જગદીશભાઈ સંભળાયું. એ તો એવું જ થાય. દીપાજી ઓને કશી તું મારું નામ ભૂલી આપતી તો કેમ છે ભાઈ તું માથું ના ઉભો રહે કરી ઓ કરે કાકા. હા. હું અમને હેપી બર્થડે એટલે એ નહીં ખબર. જન્મદિવસ આવે ને આપણા જન્મે ખબર? હા. આ ये ઉજવીએ હે. એ આજે એ દિવસ થયો એમ કહો. હા. જન્મ થયો 25 વર્ષ થયા તો તમે આજે કેમ ના ઉજવો? અરે ગલ્લા દીપાજી સમજાવો અરે અમે તો આપણે દર વર્ષે જ ઉજવીએ છીએ, પણ તમને કોઈ ભજન બોલાવતા નહીં એમ. આવું ના ચાલે. આપણે આપણે નામ બોલાવાય ને. બોલાવાય કીધું હતું કે આપણે કાયરામાં બોલાવજો એમ. આપણે ધામધૂમથી ખર્ચો કરવાનો છે અને એવી રીતે કંઈ ઉજવવાની એટલે મારા ભાઈનો જગદીશનો ફોન આવ્યો હતો અહીં એટલા માટે મેં તમને બધા ભાઈઓને બોલાવ્યા તમને તો કોણ ખાવા બોલાવ્યું ચાલો કાંઈ નહીં જમવાનું કહી ગયા દીપાજી આજે તો માગું ઉપર રાખવાનું આ બોલાવે નથી ખરા મને. હે? બોલાવે નથી તમને ખરા. કેક ખાવા બોલાવ્યા આ તમે ચારના કોણ ખાવા કોણ બોલાવે ખાવા કોણ બોલાવે કેક ખાવા બોલાવ્યા બધું બધા થોડા બોલાવ્યા તમને વાત કરો પણ એમ બોલો ને એક વાત કહું? એક વાત કહું? હવે મારા ઘેર બોલાવા આયેલા. મોટું મકાન ના પકડાય તું. કાકા વળશું ને કાકા ના વળશું. મોટું મકાન પકડાય કાકા ના વળશું. એટલે પણ ખાવા ખાવા કરે ના વળશું. શું કરવા? ના વળશું. ના બોલાવો તો સારું કરે એક વાત કહું જીજી? હવે મારા ઘેર બોલાવા આયેલા. રાખવાની બોલાવે પ્રોગ્રામ નહીં કરવાનો ના મને રહેવા તો છે જ ભાઈ એમની બર્થડે છે એમની બર્થડે જેવું લાગવું જોઈએ છે ભાઈ ભલવા તમે એ કોઈ એવું નહીં કર્યું ભાઈ. તો કે ખાવા ખાવા એટલે શું ખાવા આયા બર્થડે ને હરખી રીતે વિશ કરવાની હોય આવું કોઈ ભલવા ના એવું હોય કે ખાવા તમે ક્યાં તમે શું તપાસ કરો તમે તમને ક્યાં બુદ્ધિ એટલે મને હું ચા કાઢ્યો હો. અરે આ ભાઈ ઉભો રહે છે એનો. હા હા જાતી કાપી આવો કેક. તમે કહો ત્યાંના મગજ આપો કે એમની ત્યાંને આયા થાકી ગયા છે એમને કેક કાપો એમ કહો હાથમાં પણ બોલો તારા મસાલો શું શું મળે છે? ત્યારે એનો તાપો ના થાય. કાપો હાલો કેક એટલે ના, ના, બેટી, ના. પંખો બંધ કરજો ખરગાવ એ તો ના ફૂટે હો ના ફૂટે આ. અરે ભાઈ જલ્દી. તો હાલો આ બધા હે ને આ ભૂખડા જ છે આ ખાવા હાથું તો આવા હે. બોલ. આપણે એવું ના છે ને, હવે બોલાય એટલે. એટલે આપણે બોલાય પણ ખાવા જ બોલાય ને આપણે શું કરવા બોલાય આપણે ખાવા ના બોલાય કાકા ફૂંક મારો. ઓય. ઊંઘજી મારા જોઈએ હેપી બર્થડે બસ તા કે સીધા પછી લઈ બીજો ના એકબીજા ભાઈને કેક ખવડાવી. એવું કર્યું આ? હા. તાર માલાજીમાં જમણવારી હશે. ફુગ્ગા ફોડવાના. એ એટલે એમને પહેલા હું ખાઉં કે પહેલા ખાવું? દીપાજી આ ભૂગળા છે રાખો રાખો એ તું આગળ છે એટલે હું ખાઉં. એ. જરા ખવડાવો તમે. હા હા હા. આજે પાડો બધા ના ફુગ્ગા ફોડ નાખ્યા. અને આ બેટા લે, લે, બસ. આવું લો રડવાનું નહીં યાર. આંધળા જેવું કેમ રડા? એટલે આ વાંદરા જેવું હોય આ મારું છોકરું ભત્રીજું હે આમ તો એટલે આવું બોલવા હતું છે દીપાભાઈ એટલે ફૂંકા જ ભાઈ નહીં આવે એટલે હું કરું યાર આ અમને ફુગ્ગા ફોડ નાખ્યા કાકાએ. તને ફોન પડે કે નહીં પડતી લે કશી એ યાર બર્થડે ને ફૂકા પૂરા જ પડે જ ને તારા માથાના સીધો લે હા અરે ઉભા રહો, એમને ખબર હતી કે બર્થડે છે શું તો આગળ તમને ખબર પડે એ બધી ના ના ફરી મારું સાથે છે ને તમને ખબર પડે પડે. ઉગા ફોડવાના આવ્યા સોમાં લગાવેલા હતા અરે એ તો અમે જોયું તું કે बार बार दिन ये आए बार बार दिन ये गाए तुम जियो जानो साथ हे मेरी ये यार जो हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू એ મારી ઉંમર તને લાગી જાય મારા ભાઈ તારા બર્થડે નો મનમાં હરખ ના માય હો મારી
મારી શક્તિ સદા રાખે સુખની રે સહ તોડી નાખો